ભાવનગર શહેરના છેવાડે આવેલા સુમિટોમો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને સુપરવાઇઝરો દ્વારા 1 મહિનાથી ધરણા કરવામાં આવી રહ્યા છે। સુમિટોમો કંપનીમાં કામ કરતા કર્મચારી અને સુપરવાઇઝર ધરણા ઉપર બેઠા છે। તે લોકોની માંગ છે કે છેલ્લા 3 વર્ષથી તેમના પગાર વધારો કરવામાં આવ્યો નથી। કંપનીને કહેવામાં આવે છે ત્યારે તે લોકો પાસે આર્થિક સગવડતા નહીં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જો કે કંપનીના શેર ખૂબ સારા ચાલી રહ્યા છે, આમ છતાં કર્મચારીઓને એક જ કારણ આપી પગાર વધારવામાં આવતો નથી। પગાર વધારાની માંગ સાથે પોતાના વિરોધ લોકોએ ચાલુ રાખ્યો છે। दौड़ो जल्दी फटाफट इन्हें बोला 5 बजे छेल्ले ओ यार जल्दी बोलो चोर जुल्म की टक्कर में सूत्रोच्चार चालू करजो તમે વીરુભાઈ થોડાક મિત્રો આવે છો અમારા 5 મિનિટ સુધી આવી મારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા છે। હું અહીંયા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીની અંદર સ્ટાફ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમારું યુનિયન અહીંયા કાર્યરત છે છેલ્લે ઘણા વર્ષોથી। હાલ અમારી કંપનીની અંદર છેલ્લા 1 વર્ષથી કંપનીએ પગાર વધારો અમને આપેલ નથી, જેના અમે હકદાર છીએ અને મોંઘવારી પ્રમાણે સમયાંતરે જે કાંઈ પગાર વધારો મળવો જોઈએ એમાં કંપની આનાકાની કરે છે। એના અનુસંધાને અમારી કંપનીની અંદર આશરે 350 કર્મચારીઓ છેલ્લા 1 મહિનાથી ભૂખ્યા રહે છે, જે બધા કાયમી છે અને કંપનીનું પ્રોડક્શન અટકાવ્યા વગર કામ પણ કરે છે, પણ છતાં પણ કંપની અમારી પોઝિટિવનેસ જે છે એ જોતી નથી। કંપનીની અંદર ઘણું બધું એવું ચાલે છે કે જેનાથી અમારી હેલ્થને નુકસાન થાય છે, જેની અવારનવાર અમે ફરિયાદો પણ તંત્રને કરેલી છે લેખિતમાં। અને ખાસ વિશેષ તો જે પગાર વધારો છે એ એક એવી સિસ્ટમ છે કે સમયાંતરે ગવર્મેન્ટ હોય કે કોઈ સંસ્થા હોય, નિગમ હોય કે પ્રાઇવેટ ફેક્ટર હોય તો એને સમયાંતરે પગાર વધારો કરવો જોઈએ, પણ અમારી કંપની તેમાં આનાકાની કરી નતનવા બાના ધરે છે। અમારી કન્ડિશન નથી, આમ તેમ બધું કરે છે, પણ નફાના આંકડા જુઓ, ટર્નઓવરના આંકડા જુઓ અને કંપનીનો ગ્રોથ જુઓ, જે છેલ્લા 10 વર્ષની અંદર જે રેકોર્ડ બ્રેક છે। અને જ્યારે દેવાની વાત આવે ત્યારે કર્મચારીને એમ કહેશે કે અમારી પાસે આ કાંઈ છે નહીં, તમારું બર્ડન છે, અમે ખમી નહીં શકી, તો આ બધી ગેરવ્યાજબી વાતો છે। આના અનુસંધાને અમે 350 કર્મચારી પ્લસ અમારા પરિવારનો જે 4ની એવરેજ તમે માંડો તો 1200 જણાનો વિચાર કરવો જોઈએ કંપની। અને છેલ્લા ઘણા સમયથી આ કંપની કાર્યરત છે ભાવનગરની અંદર, 4 દહકા થઈ ગયા છે, પણ હાલ આજે નવી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે કંપની જાપાનીઝ ગ્રુપ સંચાલિત અહીંયા મલ્ટીનેશનલ ભાવનગરમાં આવી છે, તો થોડુંક એણે જોવું જોઈએ। બહાર ઘણા બધા એ સિટીની અંદર પોતાના કાર્યક્રમો કરે છે, નતનવા એક્સેલ એક્સપ્રેશનને આન તેન બધા કાર્યક્રમો કરીને અને પોતાની ઇમેજ સુધારવા માગે છે, પણ જે ઘરના જે છે એ ઘંટી ચાટે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે અમારે ક્યાં જવું, કોને કહેવું, તો અત્યારે અમે મીડિયાના મિત્રો થકી અમારો અવાજ બહાર ભાવનગરમાં લાવવા માગીએ છીએ। અને આવડી મોટી સંસ્થા જે શોષણ કરે છે, પ્લસ અહીંયા જે રોજમદારો છે, કોન્ટ્રાક્ટ લેબર છે, એને પણ કાયમી નથી કરતી, એના પણ પીએફના સ્કેન્ડલ હાલે છે કંપનીની અંદર, તો આવું ઘણું બધું આની અંદર છે। અને મેઇન જે છે એ જીવનું જોખમ, તો અંદર અમને વર્કપ્લેસ પણ સારું નથી મળતું, બરોબર। જાપાનની કંપની એ પણ જાપાન જેવું વાતાવરણ અહીંયા નથી ઊભું થયું અને વાતું મોટી કરે છે, તો અંદર ઘણા માણસોના જીવ ગયા, કેન્સર જેવી બીમારી ઘર કરી ગઈ છે, હેઝાર્ડ જોખમી રસાયણો હારે અમે રાત દિવસ કામ કરીએ છીએ અને અત્યારે તો હાલ અમે ભૂખ્યા છીએ, સ્વયંભૂ ઉપવાસ આંદોલન ઉપર છે। તો અમારી વ્યથા અમારે કોને કહેવી, એના માટે અમે અહીં ભેગા થયા છીએ અને અમારો વિરોધ જે છે એ સૂત્રોચ્ચાર થકી અને આવી રીતે અમે દર્શાવીએ છીએ, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ।